યુટ્યુબની દુનિયામાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે આવે છે ચાંદની આઈસ ગોલા। તો તમે જોઈ શકો છો હરીફભાઈ અત્યારે ગોલા બનાવી રહ્યા છે। જોઈ શકો છો આપણે ગોલા ખવા આવ્યા છીએ ના, આપણે ગોલા બનાવી પણ એની જેવા તો આપણીથી ના બને। તો તમે જોઈ શકો છો આ હરીફભાઈ, હું હમણાં તમને એના ગોલા બતાવું, તમે 1 મિનિટ ખાલી વિડીયો જોતા રહેજો। જો એમના ગોલા છે, હા ચાંદની ગોલાવાલા મારા મિત્ર છે ખાસ। અને અહીંયાથી સુરતનું બસનું બુકિંગ પણ થાય છે। તમારે કોઈ લોકોને સુરત બુરત જવું હોય અને ઠંડુ પીણું પણ બધું મળી રહેશે। રસ મઠો શ્રીખંડ આઈસ્ક્રીમ કેન્ડી અને સુરત જવા માટે ખાસ બુકિંગ ઠંડા કરીને મેકલે તમને, પછી ભલે તમારી પાસે ટિકિટ ભાડાના ન વધે, હું આપી દે તમને। અને જો અત્યારે આરીફભાઈ છે જો બનાવે છે બાટલો રહીને કલર ખાઈ જાવ। જો મિત્રો તમે આ બાટલો જોઈ અને કલર ખાજો, તમને એકવાર મજા જ આવ્યા કરશે। કાજુ બદામથી ભરપૂર માવા મરાય છે એટલે કે તો મિત્રો અમારો વિડીયો બને ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને આ ચાંદની સોડા છે। અને લોકેશનની વાત કરું તો મિત્રો આપણે બગદાણાવાળો રોડ જે મોણ પર આવે છે, મહુવાથી આવીએ એટલે મોણ પર આવે અને પછી બગદાણા આવે, અને બગદાણાથી મહુવા જાઓ તો મોણ પર પહેલું આવે। હા હા હવે મિત્રો અમારે અત્યારે સુખનો સૂરજ ઉગતો જાય છે। પહેલાં બહુ અમે મહેનત કરી, બહુ અમે જધાણા, હવે અમારા સુખનો સૂરજ ઉગી ગયો। એમાં હરીફભાઈને પહેલાં ઉગ્યો ને મારે હજી ઉગતો આવે છે। કાંઈ વાંધો નહીં મિત્રો, ચાલો તો બાપા સીતારામ, જય માતાજી।